વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું પિતૃશ્રાદ્ધના મહિમાને દર્શાવતી પિતૃપક્ષની કથા. સાંભળવા માત્રથી પિતૃદેવતા પ્રસન્ન થાય છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. ભાદરવા માસમાં ભાદરવી પૂનમથી ભાદરવી અમાસ સુધી આમ કુલ 16 શ્રાદ્ધ આવે છે. આ 16 શ્રાદ્ધનું વિશેષ મહિમા છે. આ દિવસો દરમિયાન પિતૃ કાર્ય કરવું જોઈએ, શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ, પિતૃ તર્પણ કરીને પિતૃદેવતાને તૃપ્ત કરવા જોઈએ. હવે આપણે પિતૃદેવતાની મહિમાને વર્ણવતી કથા સાંભળીએ. મહાભારતમાં ઉલ્લેખ જોવા મળે છે તે અનુસાર કર્ણ ખૂબ જ દાનવીર હતો. તેને પોતાના કવચ અને કુંડળ ઇન્દ્રદેવને દાનમાં આપ્યા હતા. તે જાણતો હતો કે જ્યાં સુધી કવચ અને કુંડળ પોતાની પાસે છે ત્યાં સુધી તેને મૃત્યુનો ભય નથી. છતાં પણ પોતાના દાનવીર સ્વભાવના કારણે તેને કવચ અને કુંડળ ઋષિના રૂપમાં આવેલા ઇન્દ્રદેવને દાનમાં આપી દીધા. આમ યુદ્ધ દરમિયાન કર્ણ પર કપટથી હુમલો થાય છે અને તે મૃત્યુ પામે છે. કર્ણના પુણ્ય એટલા બધા હતા કે તેને મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત થાય છે. સ્વર્ગમાં પહોંચ્યા બાદ કર્ણને સર્વત્ર સોનું જ સોનું દેખાય છે. ઇન્દ્રદેવે પણ કર્ણને સોનું જ ભેટમાં આપ્યું. તેમજ કર્ણની ભોજનની થાળીમાં પણ સોનું જ મળ્યું. આથી કર્ણ ખૂબ જ આશ્ચર્ય અનુભવે છે અને ઇન્દ્રદેવને પૂછે છે કે તેને પોતાના જીવનમાં સોનાના બખ્તર અને કાનની બુટ્ટી પણ ઇન્દ્રદેવતાને દાનમાં આપી દીધી હતી. છતાં પણ ભોજનને બદલે સોનું કેમ મળે છે, જ્યારે બીજાની થાળીમાં ભોજન જોવા મળે છે? પોતાનાથી એવી તે શી ભૂલ થઈ? ત્યારે ઇન્દ્રદેવ સહેજ સ્મિત સાથે ઉત્તર આપતા કહે છે કે હે કર્ણ, તમે ખૂબ જ દયાળુ છો, ઉદાર છો. તમે તમારા જીવનમાં ઘણા દાન પુણ્ય કર્યા છે, પરંતુ માત્ર સોનું દાન કરવાથી મોક્ષ મળતો નથી. તેમજ સ્વર્ગમાં પણ સુખ શાંતિ મળતી નથી. સ્વર્ગ પ્રાપ્ત કર્યા પછી જો પૂર્વજોના આશીર્વાદ ન હોય તો આ સર્વ મિથ્યા છે. જ્યારે તમે પૃથ્વી પર હતા ત્યારે તમે તમારા જીવનમાં ક્યારેય પણ તમારા પૂર્વજોનું તર્પણ કર્યું નથી, શ્રાદ્ધ કર્મ કર્યું નથી. ત્યારે કર્ણએ બે હાથ જોડીને ઇન્દ્રદેવને કહ્યું કે તેને આ વિશે કશી માહિતી જ ન હતી. વળી પોતે કયા કુળના છે, તેમના પૂર્વજો કોણ છે, તેની જાણ તેને મૃત્યુના થોડા સમય પહેલાં જ થઈ હતી. ત્યારે તેને ખબર પડી કે પોતે તો કુંતીના પુત્ર હતા. કર્ણની આવી દુઃખભરી વાણી સાંભળીને ઇન્દ્રદેવ કર્ણને 16 દિવસ માટે પૃથ્વી પર મોકલે છે અને પોતાની ભૂલ સુધારવા કહે છે. આથી કર્ણ પૃથ્વી પર 16 દિવસ માટે આવે છે અને પોતાના પૂર્વજોનું તર્પણ અને શ્રાદ્ધ કર્મ કરે છે. આમ પોતાના પિતૃઓના નામે અન્નદાન પણ કરે છે. તેથી તે પિતૃ ઋણમાંથી મુક્ત થાય છે અને સ્વર્ગમાં સુખીથી રહે છે. આમ પૌરાણિક કથા પ્રમાણે 16 દિવસો પિતૃપક્ષ તરીકે ઓળખાવા લાગ્યા. હે પિતૃદેવતા, તમે જેવા દાનવીર કર્ણને ફળ્યા તેવું તમારું શ્રાદ્ધ કર્મ કરનાર, પિતૃ તર્પણ કરનાર તેમજ આ કથા મહિમા વાંચનાર તથા સાંભળનાર સૌને ફળજો. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.